तन की उपाधि तजे सोई साधु। કિશોર મંડળ આવ્યું છે ને, ઘનશ્યામ બાપા ને કૃષ્ણ પીએ બહુ સારું બધી એક્ટિંગ કરવાની. બધાનું પિલ્લું વારીને ઉછાળી દેવાનું, બધાને અક્ષરધામમાં મોકલી દે ને ઘનશ્યામ બાપા આમ કર કે બધાને મોકલો. સારું, બધાને મજા આવે એવી છે વસ્તુ છે. હું તો આપણે છે આપણું આમાંથી આપણે શું તમારી શક્તિ બુદ્ધિ શક્તિ વધે ને આમાં બુદ્ધિનું કામ છે ને, એટલે આ બધા કરવાથી આપણી બુદ્ધિ વધે. પણ આ બુદ્ધિની અંદર દુનિયાની વાતો કરીએ તો દુનિયાની વાતમાં તો ભગવાનની વાત આવે કે આમાંથી આપણે સંદેશો મળે કે ભગવાનનું નામ આવે. આમાં ગુણાતીત આવ્યું, પછી શું આવ્યું? મોક્ષનું દ્વાર આવ્યું, ઉપાસના આવી, અક્ષર પુરુષોત્તમ ઉપાસના એ પણ આવ્યું. તારું નામ આવ્યું કે ના આવ્યું? તારું નામ. આ મિત્રની બહુ સરસ વાત આવી. મિત્રના મિત્ર તો બે જણા એટલા બધા બધો ઉતરીને નીચે પાડ્યા હોત તો એકબીજાને થઈ આનંદ આવી જાય. તો એમાં તો કઈ ખબર ના, મિત્રો મળતા 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 ગુલીમટો બે ખાઈ જાય. અંતર્યામી ખરા એ પોતે જ. એટલે બધું કહેવાનું શું છે કે આમાં આપણે ભગવાનનું નામ આવે છે. અંતર્યામી કોણ છે? ભગવાન. બધાના દુનિયામાં કોઈ અંતર્યામી નથી, ભગવાન છે અંતર્યામી. શ્રીજી મહારાજ સાક્ષાત. तन की जाने मन की जाने चित्त की चोरी, इसके आगे क्या છુપાવે जिसके हाथ में દોરી. આપણા બધાની દોરી કોના હાથમાં છે? ભગવાનના હાથમાં છે. કેમ ચલાવવા, કેમ કામ કરવું, શું બધું એ ભગવાન પ્રેરણા કરે છે ત્યારે આપણે કામ કરીએ છીએ. દરેકની જેમ પેલા ઘોડાની લગામ હાથમાં હોય ને, પેલો પતંગ ઉડાડતો હોય તો દોરી મારા પતંગને આમ કરો, કામ કરો, આમ ઊંચો ગોથું મરાવું ને પેચ કરવો, કાપી એકબીજાનું, એ બધું દોરી જેના હાથમાં એ કરી શકે ને. એ આપણે બધાની ચાલવાની, બેહવાની, ખાવાની, હમણાં પૂરણપૂરી ખાઈ ગયા 4-6 એ 6 પૂરી ખાઈ ગયા એ કારણ એ ભગવાનની દોરી છે એટલે ખવાય, નકર ના ખવાય આપણે. જો તો એ કહેવાનું શું છે કે એમ ભગવાન છે એ અંતર્યામી કહેવાય. એ બધું જાણે છે આપણું. આપણે જે કામ કરીએ છીએ, તમે સેવા કરો છો, તમે કિશોર મંડળ આવો છો, ભજન કરો છો, એ કરો છો, બધું ભગવાન જાણે છે. સેવા આપણે જે કરતા હોય પણ ભગવાન જાણે છે, કારણ કે એ બધું જોઈ શકે છે. એમની દ્રષ્ટિ વિશાળ છે. વિશાળ એટલે આખા આનંદ બ્રહ્માંડની અંદર જોઈ શકે. જેમાં આપણે હાથની અંદર વસ્તુ હોય ને જોઈ શકીએ, નાની વસ્તુ હોય ને, પાણીનું ટીપું હોય અથવા ગોળ મિલકો હોય તો એને આપણે જોઈ શકીએ ને, બધી ચારે બાજુથી આમથી તેમ. એમ ભગવાન છે એ બધા બ્રહ્માંડના દરેક જીવોનું જોઈ શકે છે કે કોણ કઈ સ્કૂલમાં જાય છે તો કેટલું ભણે છે, કેવી રીતે ભણે છે, બધું જાણતા હોય. સમજ્યા? એટલે ભગવાન અંતર્યામી છે. એ બધાના જીવ પ્રાણી માત્રની વસ્તુ જાણે છે એટલે એમને અંતર્યામી જાણે. બીજા હોય બહારજામી હોય જરા વાત કરી લેવું નહીં. ભગવાન છે દરેક જીવનું જાણે, દરેકની અંદર. તો કહેવાનું છે એ ભગવાન શ્રીજી મહારાજ છે અને એમના ધામ ગુણાતીતાન સ્વામી. જે કહ્યું ને અક્ષર પુરુષોત્તમની ઉપાસના, તો એ અંતર્યામી ભગવાન છે, એમની ઉપાસના કરવાની. એ ઉપાસના કેવી રીતે કરવાની કે આપણે અક્ષરરૂપ થવાનું, ગુણાતીતાન સ્વામી જેવા, જેમાં માયાના કોઈ ગુણ નથી, જેની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મમતા, મારું, તારું, છળ, કપટ, અહમ, મમત્વ, રાગ, દ્વેષ કશું જ જેમાં નથી. બહુ સરળતા, એકદમ ભગવાનના ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ ગુણોથી ભરપૂર. એને માયાના ગુણ નથી હોતા. સત્વ, રજ, તમ એ બધા માયાના ગુણો છે. પંચ વિષય છે આપણે, શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ. આ બધો જે માયાની ભાવ છે એમની અંદર નથી. દેખાય છે આપણા જેવા
પણ ગુણાતીત સંતમાં એ ભાવ નથી. એ ભગવાન અખંડ ભગવાનના સ્વરૂપમાં જ આનંદ માને છે. એટલે એ ગુણાતીત સંત એવા આપણે થવાનું. એ ગુણો બધા આપણામાં આવે. એ એમનામાં ક્યારે આવે કે આત્મીયતા કરીએ. તમે બેને આત્મીયતા થઈ ગઈ ને, મિત્રાચારી કેવી થઈ ગઈ, પરબળ થઈ ગઈ ને, છૂટી આવે નહીં તો તું તો આમ જઈશ નહીં આમ જઈશ એવી છૂટી છે. એટલે કહેવાનું છે કે મિત્રતા એટલે જેમાં એકદમ આપણે એ કે મિત્રને જ આપણે મળવું, કરવું, બોલવું, એના વગર આપણા મનમાં રહેવાય નહીં. એને જ્યારે મળીએ ત્યારે વધારે આનંદ થાય. એમ જે મિત્ર છે અતિ આ મિત્ર, ખોટા મિત્રોની વાત નહીં. એ તો ખાલા સ્વાર્થ ના હોય, પૈસા માટે હોય, બીજા કામ માટે હોય, એવા મિત્રોની વાત નથી. જેને કોઈ બીજો સ્વાર્થ નથી આ દુનિયાનો, બધા જીવોનું સારું કરવું છે, એવા એક ગુણાતીત એટલે માયાના ગુણ નથી, દૈવી જે કલ્યાણકારી ગુણો બધા છે એવા સંતને વિશે આત્મબુદ્ધિ કરીએ તો આપણે ભગવાનની ઉપાસના થાય. એટલે અક્ષર અને પુરુષોત્તમ એ બેને અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાની, એ આપણી ઉપાસના આપણી વાત થઈ. ઉપાસનામાં શું 4 વાત સિદ્ધ આપણે કરવાની હોય છે. એક તો ઉપાસનાની અંદર અક્ષરને પુરુષોત્તમ એટલે શું, અક્ષરરૂપ થઈને પેલું આપણે મંત્ર બોલીએ છીએ ને, ગુણાતીતો અક્ષરમ બ્રહ્મ, બોલો ભગવાન પુરુષોત્તમ જનો જાનન ઇદમ સત્યમ, જનો જાનમ ઇદમ સત્યમ મુચ્યતે ભવબંધનાત. આ શ્લોક બોલ્યા ને આપણે, શું બોલ્યા? ગુણાતીત એટલે આપણે ગુણાતીતાન સ્વામી એ ગુણાતીત છે. એટલે એમાં ગુણનાથી અતીત એટલે માયાના ગુણ છે એનાથી અલલિત થાય એમ છે નહીં. એ ગુણાતીતાન સ્વામી છે. એ ભગવાન કે મારું ધામ છે. એટલે ગુણાતીત રૂપ આપણે થવાનું છે, એમના ગુણ પ્રાપ્ત કરવાના છે. અને ગુણાતીતો અક્ષરમ બ્રહ્મ, ભગવાન કોણ છે? એક જ ભગવાન પુરુષોત્તમ, બીજા કોઈ ભગવાન નથી. ભગવાનના ધારક બધા સંત, ગુણાતીતાન સ્વામી, શાસ્ત્રીમાં, યોગીમાં બધું છે ભગવાનના ધારક, જેના રૂમેરૂની અંદર રહેલા. આજે પેલા 27નું વચનામૃત વાંચ્યું ને અમારા છોકરાએ, કે એમાં આવા આનંદ ગુણ રહેલા છે. તો એવા જે કલ્યાણકારી ગુણ જેમાં રહ્યા છે એ ભગવાનનું સ્વરૂપ છે. એટલે એની અંદર ભગવાન સર્વ પ્રકાર રહ્યા છે. શું આપણામાં અંતર્યામી રહ્યા છે, કોઈના બીજી રીતે રહ્યા છે. પણ પેલા તો અંગે અંગની અંદર, આંખમાં, નાકમાં, કાનમાં, હાથમાં, પગમાં, દરેકની અંદર ભગવાનનો વાસ એવા સંતમાં થયેલો છે. એટલે ભગવાનનું સ્વરૂપ બન્યા, ભગવાન રૂપ બન્યા. ભગવાન નહીં, ભગવાનના ગુણ આવ્યા એટલે થયા. ભગવાન સ્વામિનારાયણમાં કોઈ ગુણ આવ્યા એવું કહેવાય? કોઈનામાંથી આવ્યું એવું કહેવાય નહીં. એ સ્વયં જ છે. એ બધું એમાં એક કોઈથી આવ્યું છે એવું નથી કે આના થકી આ છે કે આના જેવા આ છે. એ તો સ્વયં જ પોતે છે, એવા ભગવાન છે. પણ એ ભગવાનને ભજ્યા એમને, એટલે ભગવાન રૂપ બની ગયા. એટલે એમને લઈને આપણે ભગવાન સ્વરૂપ કહીએ છીએ, ભગવાનના ધારક સંત કહીએ છીએ. જે કંઈ કહીએ છીએ એ ભગવાનને લઈને કહીએ. એટલે અક્ષર ને પુરુષોત્તમ એ નથી આપણે થાય. અને એવી રીતે જો આપણે ઉપાસના થાય દ્રઢ તો મુચ્યતે ભવબંધા, ભવના બંધનોથી, જગતના વ્યવહારથી આપણે મુક્ત થઈએ અને ભગવાનના અક્ષરધામમાં જઈએ. એટલે ભગવાન ઉપાસનાની વાત 4માં સમજવાની. એક તો પહેલાં સર્વોપરી કેવા છે? સર્વોપરી, એની પર કોઈ છે નહીં, એ સર્વથી પર છે. ભગવાન સ્વામિનારાયણ છે, સર્વથી પર છે. આ બ્રહ્માંડો, અનંત બ્રહ્માંડો બધું છે. એટલે એનાથી ઉપરી અને બધી ઓલ સત્તા એમની. બીજા કોઈ દેવ છે, બધા દેવો પરની વાત કરીએ છીએ ને, એ છે બીજા અવતારો, ઋષિઓ, મહાત્માઓ, બીજા ત્રીજા જે જગતના બધા માણસો છે એનાથી પર સત્તા, ઓલ સોલ સત્તા એમની. એમના સિવાય શું પાંદડું પણ હાલી શકે નહીં. એટલે એને સર્વોપરી. અહીંયા તમારા અત્યારે સત્તા, સર્વોપરી સત્તા કોની કહેવાય છે? બુશ ને, આ બુશની અત્યારે સવાર એ ઉતરી ગયા એટલે જતી રહી. એમાં પછી કાયમ નથી રહેતી. ભગવાનનું તો કાયમ સત્તા છે. આયાન ગયાની એ સત્તા શું કે થોડા દિવસ પૂરતી રહે, પણ એ કંઈ ના કહેવાય. એ તો આવન જવાનું બધું. પણ ભગવાનમાં તો છે ને છે જ. એ સત્તા કાયમની છે. અનંત કોટી આ બ્રહ્માંડની રહે ના હોય તોય પણ એ તો અનંત બ્રહ્માંડ ઊભો કરે એવા સમર્થ. એટલે એ સત્તા એટલે સર્વોપરી એને કહીએ છીએ આપણે કે બધાથી પર. અને પછી ભગવાન કેવા છે? સાકાર. ભગવાનને આકાર આપણા જેવો છે. ભગવાન રામકૃષ્ણ આવ્યા અને ભગવાન શ્રીજી મહારાજ કેવા હતા? આપણા જેવું સ્વરૂપ હતું ને. કારણ કે માતા પિતાથી જન્મ લીધો, આપણે માતા પિતા જન્મ લીધો એમ ભક્તિ ધર્મદેવ થકી એમનો જન્મ લીધો. છપૈયા ગામમાં જન્મ્યા. તમે ક્યાં ગામમાં જન્મ્યા?
રાજકોટનું જન્મ્યો, બરોબર, એવી રીતે છપૈયામ જન્મ્યા. અને તારે જે માતા પિતા છે એમને માતા પિતા હતા, એમના થકી જન્મ લીધો. પછી એમને ભાઈઓ હતા, તારે ભાઈઓ છે, બધું હશે ને. તારે જો કહેવાનું છે કે એ રીતે આવ્યા, પછી બધે ફર્યા નીલકંઠવરની રૂપે, પછી આવીને ગાદી કરીને સ્વામીને. પણ સ્વરૂપ તો આપણા જેવું જ, એવું હાથ પગ ઇન્દ્રિયો જે છે એવું, અને આપણા જેવી ક્રિયા પણ કરે, ખાવાની પીવાની મોદા હાજા એવું બધું થાય, દવાખાનેમાં જવું પડે, એટલે એવી બધી ક્રિયાઓ પણ આપણા જેવી જ હોય. ઊંઘ આવી જાય એમને, બધી મંદવાડે પણ આવી જાય, ઇન્જેક્શન લેવું પડે, દવાખાનામાં જવું પડે. એટલે જે આપણી છે એવી જ ક્રિયા છે, પણ આપણી ક્રિયામાં એનો ક્રિયામાં ફેર શું કે એ દિવ્ય છે અને આપણે માયામાં છીએ. આપણે આ લોકોમાં લેવાઈ જઈએ છીએ સુખમાં દુઃખમાં, બીજું ત્રીજું, એ કોઈ સુખ દુઃખમાં લેવાતા નથી. અને એની અંદર એ સ્વરૂપ, એટલે ભગવાન સાકાર છે, નિરાકાર નથી. સાકાર એટલે આપણા જેવો જ આકાર. કેટલા માણસ નિરાકાર માને છે કે આ ભગવાનને એવો આકાર નથી, ભગવાન એક તે જ છે એવું માનીને ખોજે છે, પણ આપણે એ નથી. મહારાજ સાકાર કહ્યા છે, આપણા જેવું સ્વરૂપ. અહીંયા પૃથ્વી પર આવ્યું ત્યારે પણ આવું સ્વરૂપ હતું, અને ભગવાન અક્ષરધામમાં છે ત્યાં પણ સાકાર છે, આપણા જેવો જ આકાર છે, અને તેજસ્વી ત્યાં બેઠા છે, એટલે ભગવાન સાકાર કહેવાય. સાકાર છે ને. આ મકાન બનાવ્યું કોને બનાવ્યું? એન્જિનિયરોએ. તે બધા કહ્યું હવે એ માણસ કોણ હતા? આ સાકાર મનુષ્ય હતા ને, એમને બનાવ્યું આ મકાન, આકારવાળું થયું ને, આકાર બન્યો ને, આ બારી બારના બીજું ત્રીજું થયું ને. એમ આપણે બધાના જે આકાર છે એવો જ આકાર ભગવાનનો છે, માટે સાકાર છે. આપણો માયાનો ભાવ છે, ભગવાનનો દિવ્ય ભાવ છે. એટલે આપણામાં એમાં ફેર ઘણો છે કે એમાં કોઈ જગતનો ભાવ નથી અને કોઈ રાગદ્વેષ નથી, એટલે સાકાર ભગવાન કહેવાય છે. એટલે ભગવાનને આકાર છે. કેટલા લોકો આકાર માનતા નથી. આપણે સાકાર માનીએ મૂર્તિ પધરાઈ, એની સેવા પૂજા બીજું ત્રીજું કરીએ. જે સાકાર માનતા નથી એ ખાલી આવું ખોખું કરીને ભજન કરે એટલું જ. ભગવાન કંઈ દેખાતા નથી ને વાતે નથી. એટલે આપણે અમુક ધર્મોની અંદર એવું હોય છે કે ભગવાનને માનતા માને પણ નિરાકાર, ભગવાન અહીં આવતા નથી એવું પણ માને. એમના સંપ્રદાયોની અંદર શું છે કે ભગવાન અહીં આવતા નથી, ભગવાનનો છોકરો આવે અને એ છોકરો બધું આ ચલાવે. આપણે કહે છે ને ભગવાનનો દૂત, શું કે પેગમ્બર, ભગવાનનો પેગમ્બર. આપણે તો પેગમ્બર કોને કે આ ગુના ત્યાં સ્વયં પેગમ્બર કહીએ, એ આવે છે એમ કહે છે. આપણે કહીને એને ભગવાન સ્વયં આવે છે આપણા પૃથ્વી ઉપર. ભગવાન રામ રૂપે આવ્યા, કૃષ્ણ રૂપે આવ્યા, સ્વયં ભગવાન આવે છે. આપણે એમ માનીએ છીએ જેટલા એમને તો આવશે જ્યારે પાછું મળદા છે એને ઉઠવાનું કરે કે ભગવાન પાછા આવશે જ્યારે તારે ઉઠશે અંદરથી. આ બધા ઉઠવાનું પૃથ્વીને ધૂળ થયું, કારણ ધૂળ થઈ જાય છે, એમાંથી નીકળવાનું શું છે ગયા પછી એ તો ધૂળ પડી જાય. આપણે બાળી દઈએ છીએ એટલે રાખ થઈ ગઈ, પેલા દાટે છે તે ધૂળ થઈ જાય, એટલે એમાંથી કંઈ નીકળવાનું નથી. પણ એમ કે ભગવાન આવશે અને આ બધા મળદા બેઠા થશે અને ભગવાન ત્યારે એમના પર હમું જોશે, હવે જે સારું હોય છે એનું કલ્યાણ કરશે, નહીં હોય ને પાછા નરકમાં નાખશે. એટલે એ બધું થઈ જાય છે. એટલે એવું નથી. આપણે ભગવાન છે એ આવીને આપણા જીવોનું કલ્યાણ કરવા માટે વારે વારે આવે છે. એટલે એમને જ્યારે જરૂર લાગે ત્યારે આવીને લોકોનું કલ્યાણ કરે છે અને કરે. એટલે ભગવાન સાકાર છે, પછી કરતા છે, એ ભગવાન જ કરે છે. આ બધું કરે છે શું? કોણ? હા, બધી દુનિયાનો જે ઉથલ પાથલ થતી હોય કે જે કાર્ય થતું હોય એ ભગવાન જ કરે છે. અણુનું તમે જાણો છો કે નહીં? અણુ, એટમ, એની કેટલી શક્તિ છે? પાવર એની કેટલો બધો છે? એટમમાં કેટલો બધો, આખી દુનિયા ઉડાવી દે એટલો પાવર છે ને. આખી દુનિયાને આટલું આ બધી કેટલું કર્યું દુનિયામાં, સર્જન હતા વિજ્ઞાનથી આવી અટું અણુથી થયું છે ને. લાઇટો, રોડ ને રસ્તાને ઉડવાનો, પ્લેન ને બીજું ત્રીજું બધું એ કામ થતી હતી કે આપણે બધી એટમની શક્તિ છે. તે એટમ એટલે એક નાનું છે, કેટલું એનું એક નાનું હોય ને કણું, જેને કહીએ આટલું પૃથ્વીનું તે બધું તેથી જેટલું. એમાં જો આટલી શક્તિ હોય તો ભગવાન અણુથી અણુ પાછા ભગવાનને કયા શાસ્ત્રોની અંદર કે અણુ છે એનાથી ભગવાન અણુ પાછા નાના છે. તો એમાં શક્તિ કેટલી હોય? અનંત કોટી બ્રહ્માંડને ઉત્પત્તિ કરી શકે, સર્જન કરી શકે, રક્ષણ કરી શકે, નાશ કરી શકે એવી શક્તિ ભગવાનમાં છે. માટે એમને આપણે કહે છે કરતા છે, કે બધામાં રહીને કામ કરે છે. દરેકના રહીને એમને પોતે કાર્ય કરે માટે કરતા છે. પછી ચોથું શું કહ્યું? પ્રગટ, કે ભગવાન છે આ પૃથ્વીમાં આવ્યા પછી જતા નથી રહેતા, એમનું કાર્ય ચાલુ રહે છે. એ ભગવાન પોતાના એવા એકાંતિક જે સંતો છે એ દ્વારા રહીને
પોતાનું જે કલ્યાણનું કાર્ય, એમનું કાર્ય બીજું શું છે? જીવોનું કલ્યાણ થાય, સુખી થાય, એવું કલ્યાણનું કાર્ય છે એ ચાલુ રહે. એટલે જેમ આપણે ગુણાતીતાન સ્વામી દ્વારા ચાલુ રહ્યું, ભગતજી મહારાજ દ્વારા થયું, શાસ્ત્રી મહારાજ દ્વારા, પછી જોગી મહારાજ દ્વારા ચાલે છે ને. આ બધો સત્સંગ બધો છે એનાથી જોગી મહારાજના સંકલ્પે કરી બધો. શાસ્ત્રી મહારાજે મંદિરની ઉપાસના કરી, અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના, તો મંદિરો થયા. જોગી મહારાજ કે બાળ મંડળ, યુવક મંડળ ચલાવો, તો એમના દ્વારા મહારાજે કામ કર્યું. એટલે પ્રગટ છે એ પાછા જતા નથી રહેતા. અહીં આવીને આપણી લોકોની પેઢી નથી ચાલતી, બધી 100 વર્ષની 200 વર્ષની ચાલે છે. બધા કોકા કોલા કેટલા વર્ષ થયા? 125 વર્ષથી ચાલે છે કે નહીં? એનું તંત્ર ચાલે છે ને એમ. હે, તારામાં રહ્યા છે હું કહું છું. હરતા ફરતા બેઠા છે, દર્શન આપે છે આપણને, ભગવાન તો આપે છે. એટલે આપણે એટલે કહેવાનું શું છે કે ભગવાન આપણા છે. એટલે ઉપાસનાની વાત જો સમજવી હોય તો 4 વાત આપણી ડરતા હોય તો આપણું કોઈ દર સત્સંગમાં મોડું વાત ના થાય, સત્સંગ જાય નહીં આપણામાંથી. કે ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત પૃથ્વી ઉપર છે અને સંત દ્વારા રહેલા છે અને એ રીતે આપણું કાર્ય કરે છે. એ જે કંઈક વાત કરે, કથા કરે, ભજન કરે, એ બધું આપણા સુખને માટે. અને એમનો નાશ નથી, પણ આ લોકની અંદર આવીને ભક્તોને સુખ આપીને પાછા પોતાનું કાર્ય કરે છે. આ ઉપાસનાનો માર્ગ એટલે અક્ષર પુરુષોત્તમની ઉપાસનાની વાત સમજીએ ને આપણે. હમણાં આવ્યું એની અંદર એ તો એવી રીતની વાતો છે, આપણે સમજવાની થઈ. અને બધા આની અંદરથી બધા પ્રશ્નો થયા, એ સારું થયું. એટલે શું થયું બીજું? ઘનશ્યામ બાપાએ શું કહ્યું? મોક્ષનું દ્વાર બતાવ્યું. એટલે આપણે વચનાવતમાં લખ્યું છે ને કે ભગવાનના જે સંત છે, એકાંતિક સંત. એકાંતિક એટલે એમાં 4 ગુણ હોય: ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ. આ 4 ગુણ. ધર્મ એટલે શ્રીજી મહારાજે શિક્ષાવત્રીમાં આપણે આપ્યું છે ને કે દરરોજ ભગવાનની પૂજા કરી, પાઠ કરી, કોઈ વ્યસન ન કરવું, દારૂ ન પીવો, માંસાહાર ન કરવું, ઈંડા ના ખાવા, એગ ના ખાવી, આવું બધું કહ્યું છે ને આપણે. કોઈ જીવની હિંસા ન કરવી, આપણે એ પ્રમાણે પાઠ પૂજા હંમેશા કરવી, અને કોઈ બજારનું ખાવું નહીં. આવી બધી જે આપણી આજ્ઞાઓ છે મહારાજની, એ આજ્ઞાને પાળવાની. સંયમ કરવાનો, આંખનો સંયમ, ખરાબ જોવાય નહીં, કાને કરીને ખોટું સંભળાય નહીં, અસલી ચિત્રો જોવાય નહીં. પછી બીજી અસલી ચિત્રો આવે છે ને વિડીયોમાં, પેલા ટીવીમાં બધું બહુ આવે છે, એ જોવો છો તમને ખબર પડે તો એમાંથી શું થાય? આપણે મહારાજનો રાજગો રહે નહીં. નિયમ, આ નિયમ છે આપણું. નિયમ પાળો તો તમે બધો, તમે દરરોજ અભ્યાસ કરો તો તમે આગળ વધી શકો. ન ભણો તો કંઈ બધાય એક ઠેકાને પાણીનું ટીપું ટીપું પડે, એક નાનું તો ત્યાં ધીરે ધીરે મોટું ખાબોચિયું ભરાય, મોટું સરોવર થાય ને, થોડું થોડું થાય. તો એમ નિયમ પ્રમાણે જો આપણે ભક્તિ કરીએ, દરરોજ પાઠ છે, પૂજા છે, મંદિર છે, કિશોર મંડળમાં આવો તો તમારી વૃદ્ધિ સત્સંગમાં વધારે થાય. પણ તમે આવો, આજે આવો ને કાલે ના આવો તો કંઈ થાય? અન્નકોટને દાડે દર્શન કરવા આવો, ફરી પાછો અન્નકોટ આવે આવો તો એમાં વચ્ચે કેટલું ગડબડ થઈ જાય. પણ દરરોજનું દરરોજ જો હોય તો બીજી વસ્તુ કહે છે નહીં. તો એ આજ્ઞા છે, એ નિયમ છે. તો નિયમથી આપણી વૃદ્ધિ થાય છે. અભ્યાસમાં તમે બરાબર ભણો તો તમારી વૃદ્ધિ થાય. તો એ પણ આપણે છે કે અભ્યાસને બધું કરવાનું, તો જેનાથી આપણને સારો લાભ પણ થાય. તો આ બધાને આશીર્વાદ છે અને બધાને બળ મળશે. આ કિશોર મંડળમાં તમે આવો છો, જોગી માનો બહુ રાજીપો થશે. એમની બહુ ઈચ્છા છે કિશોરો બધા ખૂબ આવા સરસ થાય અને બરોબર રીતના સત્સંગ રાખે. આપણે પછી આ બધું દેખાવ કરીને જતા નથી રહેવાનું. આપણે તો બરોબર એ સત્સંગ જીવમાં આરપાર ઉતરી જવું છે. અંગે અંગની અંદર આપણા દરેક જીવની અંદર, દરેક અંગમાં આવો સત્સંગ દ્રઢ થઈ જવો છે. એટલે ક્યારેક ગમે ત્યારે કોઈ વસ્તુનું આપણને દુઃખ આવે, મુશ્કેલી આવે, સત્સંગમાં કંઈક પણ કોઈ આપણને બોલી જાય, કહી જાય, અપમાન થાય, તપમાન થાય કે કંઈ તિરસ્કાર કરે તો મન પાછું પડે નહીં. જો જીવનો સત્સંગ ભગતજી મહારાજે માગ્યું ને, મારો જીવ સત્સંગી થાય. ગુણાત્યાન સ્વામી રાજી થયા. ભગતજી મહારાજ સેવા કરી બહુ ગુણાત્યાન, તો શું રાજી થયા કે માગ તું જ્યાં ઘરે જ્યાં તને 60,000 રૂપિયા મળશે અને વ્યવહાર સંસાર કરજે અને તું થશે ને તારું કલ્યાણ હું કરીશ. એમ ગુણાત્યાને રાજી થઈને કહ્યું. ભગતજી મહારાજ શું કહ્યું કે મારે રૂપિયા જોતા થઈને જગતમાં પડવું નથી, મારે તો સત્સંગી થવું છે, તમારા ભક્ત થવું છે. તો મારો જીવ સત્સંગી કરો. જીવ, આપણા દેહ તો સત્સંગી થાય તો શું થાય? આપણા પૂરણપોળી થઈ ગયા એટલે શરીર સારું થશે કે નહીં થાય? એ દેહ
એ દેહનું કલ્યાણ થયું કહેવાય. આ કપડાં તમને સારા કરવા મળ્યા એ શરીરને મળ્યા, આવો બંગલો સારો મળ્યો તો શરીરને મળ્યો. આત્માને એની જરૂર નથી, આ બંગલાની જરૂર છે, કશું નથી. તો આત્માની અંદર જીવની અંદર દ્રઢતા થાય તો એ કોઈ દિવસ ફરે નહીં. એ નિશ્ચય થયો, એ જે જીવનો સત્સંગ થયો એ ગમે ત્યાં જાય દુનિયામાં તો પણ એના નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના બધી દ્રઢ રહે, કદી પાછો પડે નહીં. તો એ આપણે કરવાની વાત છે. પ્રહલાદની વાત કરીએ. પ્રહલાદ એના બાપાએ ખૂબ મારી નાખવાના પ્રયત્ન કર્યા, જાણો છો ને, પર્વત પરથી નાખી દીધો, હોળીકામાં સળગાવી દીધો, ઘણી બધો ત્રાસ આપ્યો તો એ મર્યો નહીં. પછી એને કહ્યું ભગવાન ક્યાં છે કહ્યું તો કહ્યું કે આપણે કહે કે ભગવાન ક્યાં છે? બધે છે. આપણે ભગવાન છે. જળમાં થળમાં પૃથ્વીમાં પહાડમાં ઝાડમાં બધે છે. ઝાડમાં પણ ભગવાન છે, પૃથ્વીમાં પણ છે, આપણે કનેકનમાં પૃથ્વીનો કનેકન છે એમાં છે, દરેક પથ્થરમાં છે, દરેકની અંદર રહ્યા છે, બધાની અંદર છે, પશુઓમાં છે, પંખીઓમાં છે, બધામાં ભગવાન રહેલા છે. ભગવાન તો સર્વત્ર છે. આપણે જેને અહીંયા છે નહીં, આ મૂર્તિ બેઠી નથી, બધે છે. પણ આપણે ઉપાસના બધી બંધ કરવું હોય તો આવું એક આદર્શ વસ્તુ જોઈએ. એટલે છે દરેકમાં. એ આપણે સમજણથી એ કરવાનું છે કે જ્યાં જોઈએ ત્યાં રામજી. પણ મૂર્તિ અહીંયા હોય છે, એ મંદિરો હોય તો એમાંથી આપણને વધારે જડતા થાય એટલે વસ્તુ છે. તો શું કહે કે એ રીતે મૂર્તિની આપણે થઈ વાત. એટલે શું વાત ચાલતી? મોક્ષનું હે પ્રહલાદની વાત હું કરતો હતો. પ્રહલાદને જેમ પછી થયું, પછી એને કહ્યું ભગવાન ક્યાં છે? એનો બાપે પૂછ્યું તારો ભગવાન ક્યાં? દેખાડ મને. એક આ થાંભલામાં છે. એ થાંભલોની માંથી પછી ભગવાન સ્વરૂપ ધારણ કર્યું ને, અને પછી પ્રહલાદને અરે પેલા એના બાપને મારી નાખ્યો. બરોબર. અને પ્રહલાદને કહ્યું હું તારા પર રાજી થયો, તે મારા માટે કષ્ટ બહુ સહ્યું, તને તારા બાપ મારી નાખવાનું કર્યું, બધું કર્યું, પણ તું આમ મારી ભક્તિમાંથી પડ્યો નથી અને મારી ભક્તિ ત્યાં કરી અખંડ હું રાજી થયો. તું માગ તો માગ, તને આપું. ત્રિલોકીનું રાજ આપી દઉં. અમેરિકાનું તો શું હિસાબ નહીં, અમેરિકા તો એથી મોટું તમને આપી દઉં. આપણે કેવું થાય કે લાવો ત્યાં લઈ લઈએ, આટલું બધું મળતું હોય શું ખોટું છે? ત્યાં લાગે કે ના લાગે? આપણે લલચાઈ જઈએ. આપણો જીવ કેવો છે? લલચાઈ જાય. આ મળે સારું દેખે એટલે કે ભગવાનથી સારું કશું છે નહીં. આ દુનિયાની અંદર ગમે એટલું સારું કોઈ રૂપાળું હોય કે મારા પૈસાદાર હોય ને, એ ભગવાનથી કોઈ સારું નથી ને કોઈ પૈસાદાર નથી. એક જ ભગવાન એવા છે, એની ઉપાસના કરવાથી એ સ્વરૂપને આપણે પામવું છે. અને એ સુખ લેવું છે ભગવાનનું. આ પૈસાનું સુખ નથી. એટલે રાજી થયા શું કહ્યું પ્રહલાદે કે મારે તમારી મારા દેહની રક્ષા કરી એ રક્ષા માનતો નથી, મારા જીવની રક્ષા કરો. મારા ઇન્દ્રિયોના ગંધ થકી મારી ઇન્દ્રિયો છે ખરાબ રસ્તે જાય છે, ખોટું સાંભળે છે, ખોટું બોલે છે, ખોટું ખાય છે, હાથથી ખોટું કરે છે, પગથી ખોટું કરે છે. આ બધી ઇન્દ્રિયો મારી છે એ ખરાબ રસ્તે જાય છે, ના જાય. એનાથી રક્ષણ કરો. મારા જીવનું રક્ષણ કરો કે મારો મોક્ષ થાય. પૈસા માગ્યા, ત્રિલોકીનું રાજ ભગવાન આપતા હતા તો પણ ના માગે, કારણ કે આપણે એ છે. એટલે આપણું શું છે કે ભગવાનને રાજી કરવા માટે જીવનું કલ્યાણ. તો જીવ એવો આપણો થાય બળીઓ કે જેથી કરીને કોઈ ખરાબ કામ કરે નહીં, ભગવાનનું ભજન કરી શક્યા થાય. તો આ બધું સિદ્ધાંત આમાંથી આપણે સમજી લેવાનો, એની દ્રઢતા કરવાની. સહજાનંદ સ્વામી મહારાજ.